હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એની શરદી થઈ ગઈ, જો આંખે નથી ખોલતી. આજે મારી જેટની દીકરીઓની એની સગાઈ છે, અમે જઈએ છીએ અનીડા મારી સાસરીમાં. કેટલા દિવસે જઈએ છીએ, કેમ કે કામમાં નીકળવાનું નહોતું અમારે. એક ધારું કન્ટિન્યુ કામ જ હાલે છે. ચલો હું તમને બતાવું છું અનીડા, જે મારા સાસરીનું ઘર અને અમારી વાડી ને એવું બધું, તમને અમારા આંબા ને કેરીયું. ચલો આજે તમને વિઝિટ કરાવશું. ટાઈમ રહેશે તો તડકો તો છે પણ જઈશું જરૂર. અને સાંજના ટાઈમે સગાઈ છે, 4 સાડા 4 ઓરી હશે કદાચ, 3 વાગે ઓરું મહેમાન આવશે, એટલે અમે અત્યારે નીકળ્યા છીએ. ચલો અમે તમને આજે બતાવીએ બધું. જો ફ્રેન્ડ્સ, આવી ગયું છે અમારું ગામ. આ ગામની શરૂઆત છે. આ બધા આંબા અમારા છે, આ બાજુ વાડી અમારી છે. ચલો તમને આ ઘરે અમારું છે. આવી ગયું અમારું ઘર. આની હગાઈ છે, જો એમને રખડે છે, હગાઈ છે. હા જો અમારું ઘર છે. હા વાડી છે. આગળ આવવું છે એટલે જો ફ્રેન્ડ્સ, આ અમારી વાડી છે બધી. જો હા તો તમને આંબાની કેરી હાંજ પડી ગઈ, ન લેવાનું શૂટ કામમાં તમને કહું તો હું લઈશ પણ એવું કામ આવી ગયું ને. ચલો તમને કેરીઓ બતાવું છો, તમને અમારા આંબા બતાવી. તલના ઓઘા ઊભા છે, જો મેંગો. હા તોડ લે તું તાર, તોડી લે. હા લે, બસ એક જ દર્શ, એક જ બસ એક જ દર્શ હવે. હા તોડી લે.
તોડી લે પણ આગો રહી જાય ફેર ઉઠશે આખો બંધ રાખજે આમ જો આ આંખો બંધ રાખીને તોડાવો એને જો આમ તોડાય જો આમ કરીને આમ બસ હવે ખેંચાય એમ જો હા એમ ઊંધી કરવાની હા. ઊંધી કરવાની દર્શ અરે વાહ અરે વાહ તૂટી ગઈ હો બસ 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 હવે નહીં ઘણી થઈ ગઈ દર્શ હવે ઘણી થઈ ગઈ બેટા દર્શ હવે ઘણી અરે બસ જો ફેર બસ વી હાલ કાચી બસ કોઈ નહીં ખાય ચલો ફેર ઉડે ચલો આ બાજરો છે જો ફ્રેન્ડ્સ આ બાજરો છે આ બાજુ લાગટ આંબા છે ઘણા છે આ ખાડામાં અંદર આંબા જ છે લાટ બધા પછી ઓલી બાજુ લાટ આંબા છે દર્શ દર્શ અહીંયા આવતો રે જા વયો દર્શ ઠેક ઘરે વયો જા જા હા વયો હાલો આ લઈ લે ચલો ફ્રેન્ડ્સ અમારી વાડી બતાવું આ બહુ આંબા છે લાઈનમાં બહુ એ મોટા છે આની કેરી હું સ્ટોરેજ કરું આ આંબાની જોજો ઓલા આંબા છે પણ એની સ્ટોરેજ નથી કરતી આ આંબાની સ્ટોરેજ કરું છું ઓલા આંબાની હું સ્ટોરેજ નથી કરતી તમને બતાવું ચાલો મારા બીજા આંબા એવું છે જેટલું તમને બતાવે ને એટલું બતાવીએ પછી બીજું પછી વાત. બાજરો હે હા બાજરો છે આ તલના ઓઘા છે તાલ અમારા ઘરને વાડી કઈ આમ જ છે હા અમારે ઘર છે અમારા સાસરીની વાડી આમાં સિંગ છે જો પણ ઠીક છે લઈ લીધી લાગે છે આમાં સિંગ હતી એક દી ઓલા આવ્યા હતા હા વાગે નહીં હો, મને નકરા તલના થાપા છે બાજરી અમારે મુલાકાત કરવા આવી હતી પણ તો ઘરની વિઝિટ કરાવવાની રહી ગઈ અને તમે તાલાળાનું મોટું ફળ છે તાલાળાનું મોટું ફળ છે જો ભાવેશ છે તોડ્યું કે જો મોટું ફળ છે મસ્ત આંબા છે અમારી ઘર ને વાડી ને બધું નજીક જ છે જો અને સિંગ છે બધી જો સિંગ સિંગ એટલે અત્યારે થોડોક દી છે બતાવીશ તમને નહીં તો હમણાં દી આથમી જઈશે પછી અમે ઘરે નીકળીએ પાછું ન્યાય આપણે કામ શરૂ છે અને એક દિવસ જરૂરથી તમને અહીંની અનીડાની વિઝિટ હાવ નિરાતે કરાવશું અત્યારે તો સગાઈમાં હા સગાઈમાં કાંઈ ટાઈમે નથી રહ્યો જો આ સિંગ ભરી છે જો ઓળા થઈ ગયા ચાલો ઓળા ખાવા ફ્રેન્ડ્સ બધા જે આવો ડેમ અનીડા બાજુ અને ઓળા ખાવા આવશો બધા હાલો ટાઈમ નથી આજ નહીતર તો ઓળાય બનાવે જ બધું કરે પણ આવશું જરૂર એક દિવસ હવે ચલો હાલો આગળ તમને બતાવીએ બીજું હવે દી હાથમી જશે એટલે અમે ઘર ભેતા થઈ જઈએ હવે જો બાજરો ઊભો છે સાઈડે ઊભું આ પડું અમારું છે આ પડું અમારું છે પાકે ને એટલે આવશું પાકી તો ગઈ છે કેરી કે પણ આવશું પાછ થોડા કેરી ઉતારવા નાનામાં જો હા અત્યારે ગરમી એટલી હતી સગાઈ એવી ગરમીમાં હતી ને કે વાત પૂછો મેં કે રેવાતું નહોતું બાપા હા એ તો બા છે ચલો તમને ઘર જો દેખાડાય તો થોડુંક વિઝિટ કરાવીએ ચાલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અનીડાથી અમારી દરહણ જો વેજો બધાના થઈ ગયા છે અને અમારા ઘરની હાલત એ બધી જો સાવઈને બધે પડ્યું છે એમ તો પડ્યું જ હોય છે જો કે અત્યારે પડ્યું છે ચાલો તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ ફટાફટ અને જો અમારા રાતનું જમવાનું બાકી છે ત્યાંથી આવ્યા છીએ અનીડા કીધું હતું પણ અમારે ટાઈમ નહોતો ને એ પોગવાનું હતું શું એટલે પછી સોનપરી મામાને ઘરાડું આવતું હતું ત્યાં આટો મારવા જવાનું હતું એટલે બધે થતાં આવ્યા છીએ ચાલો તમને પ્રશ્નનો જવાબ આપી દઈએ ચાલો ફ્રેન્ડ્સ પહેલો જ પ્રશ્ન છે મારા પેટનો ભાગ બહુ વધે છે
ઉતરવાનું નામ નથી લીધું તો તમે ધીરજ રાખો, થોડી કસરત કરો ને થોડુંક જમવાની ક્વોન્ટિટી ઘટતી જશે, એમ વાંધો નહીં આવે, ઉતરી જશે. ધીરજ રાખો તમે તમારે. મારું વજન 67 છે, એનાથી નીચે નથી જતું. તો મેં પહેલેથી જ કીધું છે કે 70ની અંદર જશો ને એટલે બહુ સ્લો ઉતરશે, પણ એ વજન વધતાય બહુ વાર લાગશે. ધીરજ રાખો, કન્ટિન્યુ રહેજો, પણ 70માં જશો એટલે થોડીક વાર લાગશે. મારા જેમ મેં મારી સ્ટોરી કીધેલી જ છે કે હું અપસેટ હતી, મારો બર્થડે આવ્યો ને તો કે મારું વજન કેમ એટલું બધું નતું થતું, પણ ધીરે ધીરે ઉતર્યું, પછી વાંધો ન આવ્યો. મેં હિંમત નહોતી હારી ત્યારે. હેતલબેન, મને મગથી ગેસ થાય છે તો હું એની જગ્યાએ બીજું શું ખાઈ શકું? તો તમે એની જગ્યાએ શાકભાજી લીલોતરી બાફીને ખાઈ શકો. કોબી છે, ફ્લાવર છે, કાકડી છે, ગાજર છે, એ મિક્સ બાફી નાખવાનું, એનું પાણી કાઢી નાખવાનું, એનું પાણી પીવાનું ને એનું શાકભાજી ખાવાના, એવું બધું રાખી શકો તમે. પછી બીજો જ પ્રશ્ન છે, તમારું ડાયટ ફોલો કરું છું, મિલ્ક પીવાય અને મખાના અને મમરા ખવાય? મમરા રવા દેજો, મમરા ખવાય, બધા કહે છે ડાયટમાં લેવાય એમ, પણ મમરા એવી વસ્તુ છે કે તમને એકવાર ખાશો પછી મોઢું પાછું નહીં વળે. આપણને મીઠું લાગે એટલે ખવાય જાય. મખાનામાં એવું જ છે, મીઠું લાગે એટલે ખવાય જાય. તમે કંટ્રોલ કરી શકો તો વાંધો નથી. બધા કહે છે મખાના ખવાય, અમે લાવ્યા હતા, પણ અમે સાઈડમાં ખાવા લઈને બેઠી ને વધારે ખવાઈ જાય. કા ભાવે એ લોકો જો જમવાનું તૈયાર કરવા મળે, એને ભૂખ બહુ લાગે, એ સાઈડમાં વધારે ખવાઈ જતું હતું, એટલે મેં મખાના ને મમરા ને એવું નથી રાખ્યું. ખવાય શોર, પણ તમે કંટ્રોલ કરી શકો ને તો ખાવ, કાંઈ વાંધો નથી. અને બીજું એને કીધું છે કે મિલ્ક પીવાય તો હા પીવાય, તમે ગરમ કરીને દૂધ કાઢીને હળદરવાળું પીવો તો વધારે સારામાં સારું, બેસ્ટ. અને જમવા જોડે ન ખાવ સારું, પાછળથી લઈને પી લેજો. જ્યારે ફ્રૂટ ખાવાનું કોઈ જગ્યાએ તમે દૂધ પી લો તો હાલશે, જમવા જોડે નહીં લેતા. લિક્વિડ બને ત્યાં સુધી ઓછું લો. પછી હેલો હેતલ આંટી, ખીચું ડાયટમાં લઈ શકાય? તો ખીચું ડાયટમાં ના લો તો સારું. ખીચું તમે શેનું કહો છો? ચોખાના લોટનું જ આવે, એ નહીં ખાવાનું ખીચું બહુ. પછી મારે વેટ લોસ કરવો છે પણ થતું જ નથી મારાથી. શરૂ કરી દો, થઈ જશે. આ બધાથી થાય, તમારાથી કેમ ન થાય? તમે ટ્રાય તો કરો, એટલી શરૂ તો કરો. 2 દિવસ કરશો ને પછી આદત પડી જશે. કેટલામાં આવી હેતલબેન? તો બેંગલ્સનું પૂછે છે કોઈ મારી આવડી આ ગોલ્ડની. તો આ બેંગલ્સ મારે કેટલામાં થઈ ભાવ? 3 લાખમાં કા 3 લાખની થઈ છે. મારા 4.5 તોલાની છે, એ 3 લાખમાં થયું છે એ પાટલા. પછી છે જય શ્રી કૃષ્ણ હેતલબેન, બહુ જ નિંદર, ના સોરી, એ તો આવી ગયું. હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. હા, જો એક રહી ગયું છે કે હેતલબેન, સવારે ખાંડવાળી ચા પીવું તો ચાલે? જો તમે એક જ વાર ચા પીવા જોતી હોય તો ખાંડવાળી પીવો તો ચાલશે, પણ તમારા દિવસના 3-4 વાર આદત હોય, 2-3 વાર આદત હોય તો એકાદી વાર ગોળ, એકાદી વાર ખાંડની પીવો તો સારું રહેશે એમ. બાકી તમે તારે એકાદી વાર આદત હોય તો કાંઈ વાંધો નહીં. બીજા બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. તમારા બધાને જો કોઈનો તોય બાકી રહી જતો હોય તો મને જરૂર ફરી કોમેન્ટ કરજો, હું તમને આન્સર દેવાનો જરૂર પ્રયત્ન કરીશ. અને તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ. Thank you, welcome, good night. Thank you, welcome, good night. ગુડ નાઇટ.